પહેલાં ચાર્ટ્સ પર નજર કરતા તમે જુઓ છો એક બહુ જ લાંબુ કન્સોલિડેશન તમને ઉપર જે બ્લુ લાઇન જોવા મળે છે ત્યાં આગળથી વારંવાર રિજેક્શન જોવા મળે. ત્યારબાદ એક મોટો ઘટાડો અને એ ઘટાડા બાદ કપ પેટર્નનું એક સરસ રિકવરી. એ રિકવરી બાદ પાછળ ફરી ઘટાડો અને ફરી વધારો જે હેન્ડલ પેટર્ન બતાવે છે, એટલે કપ એન્ડ હેન્ડલ પેટર્નનું ફોર્મેશન અને ત્યારબાદ બ્રેકઆઉટ. હવે આવો ટાર્ગેટ અને સ્ટોપ લોસ. સૌથી પહેલાં મુથુટ માઇક્રો ફાઇનાન્સ આજે ન્યૂઝ કેપિટલ માર્કેટ પસંદ કરી રહ્યું છે. તમારો સ્ટોપ લોસ રહેશે 182 રૂપિયાનો અને ટાર્ગેટ તમને બની જશે 250 રૂપિયા અને ત્યારબાદ 280 રૂપિયા. બે ટાર્ગેટ્સ છે. કપ એન્ડ હેન્ડલનું બ્રેકઆઉટ છે, 5 મહિનાના લાંબા કન્સોલિડેશન બાદનું બ્રેકઆઉટ છે. 10 દિવસની EMAના મજબૂત સપોર્ટથી આગળ સ્ટોક વધી રહ્યો છે અને લિસ્ટિંગ પછી સૌથી મોટું ટ્રેડિંગ વોલ્યુમ. આ ટેકનિકલ કારણો. ફંડામેન્ટલ જોઈ લો. ભારતની બીજી સૌથી મોટી NBFC મ્યુચ્યુઅલ ફંડ આ તે બધા માટેની એક સંસ્થા છે. એનાલિસ્ટ્સ દ્વારા 343 રૂપિયા સુધીના ટાર્ગેટ્સ, બ્રોકરેજ રિપોર્ટ્સ મલ્ટિપલ આવેલા અને નાણાકીય વર્ષ 2027 માટે 4000 કરોડ રૂપિયાના ફંડિંગનું આયોજન પણ કંપની પાસે છે. તો ફંડામેન્ટલ પણ છે, ટેકનિકલનું પણ કોમ્બિનેશન અને એટલા માટે જ આજે અમારી પસંદગી રહેશે મુથુટ માઇક્રો ફાઇનાન્સ.